સુરતમાં ટ્રાફિક પોલીસની વધુ એક મનમાની સામે આવી છે. દંડ વસૂલવાનો ટાર્ગેટ પૂરો કરવા માટે હવે ટ્રાફિક પોલીસે વસૂલાતની નવી જ રીત શોધી કાઢી છે. જો તમારું વાહન રસ્તાની સાઈડમાં ઊભું હશે અને તમે પોતે ગાડીમાં જ બેઠા હશો તો પણ હવે તમારો દંડ થઈ શકે છે. હા, આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરત રેલવે સ્ટેશન નજીકથી સામે આવ્યો છે, જ્યાં ટ્રાફિક પોલીસની દાદાગીરી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાવની વિગત મુજબ એક કાર ચાલક પોતાના સગા કે પેસેન્જરને લેવા માટે સ્ટેશન નજીકની હોટેલ બહાર કાર લઈને ઊભો હતો. કાર ચાલુ હતી અને યુવક અંદર જ બેઠો હતો. છતાં ટ્રાફિક પોલીસે કંઈ પણ સાંભળ્યા વગર કારના વ્હીલને લોક મારી દીધું. પોલીસની આ સરેઆમ મનમાની જોઈને કાર ચાલકે સ્થળ પર જ વિડીયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. હવે જનતા સવાલ પૂછી રહી છે કે શું દંડનો ટાર્ગેટ પૂરો કરવા માટે ટ્રાફિક પોલીસ સામાન્ય નાગરિકોને આ રીતે હેરાન કરશે? હું ગાડીમાં બેઠો છું એમ છતાં એને મારો વિડીયો બનાવ્યા આવા લોક મારી દીધો છે, બરોબર? કેમેરા આના સાક્ષી છે, બરોબર? હું ગાડીમાં બેઠો છું કસ્ટમરની વાટે, રાઈડની વાટે, બરોબર? જિંજર હોટલેથી મારું 6:30 વાગ્યાનું પિકઅપ છે. હું અહીંયા બેઠો છું અને ગાડીને એને લોક મારી દીધો. જો આ લોકો કેટલી એની મનમાની કરે, જો જો વિડીયો તો બને જ ને. અરે બનાવો, વાંધો નહીં, તો બનાવો અને પછી જે કરવું એ કરો. દંડ ભર્યા સિવાય નહીં જવાય. આપણે દંડ હેનો ભરવું? નો પાર્કિંગ. નો પાર્કિંગ ગાડીમાં બેઠો છું ને, અહીંયા ક્યાં બોર્ડ મારેલું છે? ક્યાં છે પાર્કિંગ? આપણી હામીની સાઈડ છે, આ સાઈડ છે? એવું કઈ બધે કઈ રોડની જગ્યા એ હામીની સાઈડ છે, આ સાઈડ છે? પહેલા 50 મીટરમાં ઉભા બરોબર. અહીંયા બેઠો જ છું, બરોબર? હું અહીંયા જ બેઠો છું, બરોબર? અહીંયા જ બેઠો છું, વાંધો નહીં. હા, વાંધો નહીં, જાઓ. જાતો તો દંડ ભરીને જવાનું. પણ હું જાતો તો હું કેમ લોક બાંધી દો? ગાડીમાં હતો તો ભાઈ અહીંયા ઉભું રહેવાનું નથી. અરે પણ હું જાતો તો, અરે હું મારી રાઈડ હતી એટલે ઉભો થયો. મારે અહીંથી પિકઅપ કરવાનું છે જિંજર હોટલ અંદર જવાનું, એના પાર્કિંગમાં. અરે એનું પાર્કિંગ છે, એને પૂછવાનું, તમારો પ્રશ્ન છે. એટલે તો હું અહીંયા રોડની સાઈડમાં આવવાનું તો વચ્ચે ઉભો છું. ભાઈ દાપણ કરીશ નહીં. દાપણ ક્યાં કરી? દાપણ નહીં કર, વચ્ચે નથી. આ વચ્ચે કેલા? આ રોડની સાઈડમાં ઉભો છું. આ તો ગાડીમાં હું બેઠો તેમ છતાં લોક બાંધી દો. ગાડીમાં બેઠા એટલે રોડ ઉપર ના બેસાય ગાડીમાં. અરે પણ હું ઘાટે ઉભો છું કે હું વધુ સાડે તમે દાપણ નથી કરી. ભાઈ જવાનું શાંતિથી જવાનું હોય. હું શાંતિથી ને જવાનું. મેં ગાડીને સેલ માર્યો, ગાડી મારી ચાલુ છે, મેં બંધ કરી બરોબર. એમ રાખીને કલાક રહેવાનું. મેં કીધું હું રાખીને કલાક ઉપર મેં કીધું એવું હેનો દંડ ભરું. મેં કીધું પેલા આ જાવ નીકળો, કેવા જાવ છો એમને મેં કીધું હું લઈ લઉં તોય રોક મારી દીધો. આ વાંધો નહીં, કઈ વાંધો નહીં.